તો ગોળની કા એથી પાડી દઈએ, બીજું તો શું થાય એને ખબર ન પડે એટલી. મિત્રો પેલા તમને બસની ટૂર કરાવી દઉં. ટ્રાફિકમાં હલવાઈ ગયા છે મિત્રો, એવા ફસાણા ને. તો રામ રામ હાવજુને મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. અને આજે હું મારી સાથે છે પુલકિતભાઈ અને અમે જઈ રહ્યા છીએ મિત્રો મુંબઈ સાઈડ. તો પુલકિતભાઈ આપણે ક્યાં જવાનું છે? કઈ જવાનું છે? લોનાવાલા, માથેરાન, ઇમેજી, ઘણા બધી જગ્યાએ. તો જી હા મિત્રો, આપણે જઈએ છીએ આફ્ટર વેરી લોંગ ટાઈમ, નહીં પણ ફર્સ્ટ ટાઈમ ફરવા. એટલે આમ જાતા હોય પણ કઈ જાજી જગ્યાએ સીટ ગયા નથી. પણ આજે પુલકિતભાઈ કીધું કે શું કહેવાય, એક કંપની આપો મને સાથે, તો આપણે જઈએ છીએ. અને અત્યારે મિત્રો આપણે જુનાગઢ છે ને, જુનાગઢથી અત્યારે આપણે બાઇક કાર જાય રાજકોટ અને પછી આગળ ત્યાંથી વધવાનું છે. એ જોયા પુલકિતભાઈ આગળ શું કરે. આપણે રાજકોટમાં ક્યાં પી ગયા છે પુલકિતભાઈ? બંધ છે અત્યારે. આ 11 વાગે આવા નિયમ શું કરતા ઉઠે લેટ નહીં યાર. અમારે એક તો લેટ થતું હોય યાર. આ બધા હા બધા ઘણા બધા મોલ છે બજેટની બહાર. અમે પેલા ઝુડિયોમાં જતા, ઝુડિયો વાળા કે 11:30 ના કે 1:15. થોડું ઊંચું કર્યું તો આઈને ના પડે. હવે વધારે ઊંચું તો થાય જ નથી. બાકી અમે પાસે હેઠા પડી ગયા મિત્રો. હવે રાજકોટમાં છે ને થોડીક શોપિંગ કરવી છે, બીકોઝ અચાનક આપણે મુંબઈ જવાનો પ્લાન થયો. આપણે ત્યાં શોપિંગ માટે કપડાં નતા, પણ આ ઝુડિયો ને મેક્સ વાળા ક્લબ કરે તો જોઈએ ટાઈમ રહે તો શોપિંગ કરશું તો હું તમને બતાવું. બાકી પછી જાય છે ઓન ધ વે. શું કે 5-6 હજારનું બજેટ હતું એક જોડીનું, પણ મેક્સ વાળા પણ કરવા દીધા ને. આપણે ટાઈમ છે નહીં. પાછા ઝુડિયોમાં જાય અને જોઈએ 10-15 મિનિટ વેઇટ કરીએ, કારણ કે આ ભાઈ એમ કીધું કે હું તમને સ્પોન્સરશીપમાં 3 જોડી કપડા લઈ દઉં. આપણે ઝુડિયોમાં જાય મિત્રો. ફાઇનલી પુલકિતભાઈ આપણે શોપિંગ કરી લીધી છે. ક્યાંથી? એથી પાડી દઈએ, બીજું તો શું થાય એને ખબર ન પડે એટલી. મેનર્સ નામની વસ્તુ નથી. ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. આમાં થોડી ઘણી શોપિંગ કરી લીધી એમરજન્સીમાં, જસ્ટ બીકોઝ કે આપણે કાંઈ હતું નહીં પહેરવા માટે. છે જાજા પણ મજા આવે શોપિંગ કરવાની, મને તમને ખબર છે. તો મિત્રો ફાઇનલી આપણે અહીં પહોંચી ગયા છે. આ બસમાં આપણે જવાનું છે અને આ ભાઈ આપણે અહીં સુધી ડ્રોપ કરવા આવ્યા. તો થેન્ક યુ. અને મેં ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું, મને ગરમી થતી હતી આ ટી શર્ટમાં. અને આપણે મિત્રો જાય છે વિઝન ટ્રાવેલ હબના ટૂર પેકેજની અંદર. અને આપણી સાથે પુલકિતભાઈ છે. તો શું બે શબ્દ કેમ છો બધા? વાંધો નહીં આવે ને, પગી આવો ને મિત્રો. પહેલાં તમને બસની ટૂર કરાવી દઉં. તો આ છે આપણી બસ અને એમાં આપણે ટ્રાવેલ કરવાનું છે. આઈ ડોન્ટ નો કે મારી સીટ ક્યાં હશે, પણ મજા આવીને બેસી બાય ધ વે, બીકોઝ યુ નો હું તો હેલા એમ. તો આપણી બસ છે મિત્રો અને આપણે જવાનું છે હવે સીધું કાલે મુંબઈ પહોંચવાના છે. તો જોઈએ હવે. તો ફાઇનલી પુલકિતભાઈ બધા સ્ટુડન્ટને આપણે પિકઅપ કરી લીધા ફાઇનલી. ને હવે આપણે જઈએ તો સારી બાબત છે. શું કેવું તારું? તો વહેલા પૂગીએ ને પછી હુઈ જાય. નીંદર કાલની બાકી છે, હુઈ જવાનો વિચાર છે મિત્રો. ફટાફટ આપણે જઈએ હવે, કારણ કે આ કંઈ ચાલુ કરવાનો મને કંઈ આઈડિયા નથી. અને પુલકિતભાઈ થોડી બસ આવડે પણ હાંકતા નથી, કારણ કે ઈગો ડ્રાઈવર માનતો નથી. બાકી અમારે બેન વારા પરથી હાંકવાનો વિચાર છે મિત્રો. ક્યાં પે ગઈ મને કોઈ આઈડિયા નથી. કદાચ પુલકિતભાઈને ખબર હોય તો. ટ્રાફિકમાં હલવાઈ ગયા છે મિત્રો, એવા ફસાણા ને કે એનો નો વર્ડ્સ, બીકોઝ તમે જોઈ શકો છો. ઓ હોય બહુ ટ્રાફિક છે. તો હવે તો બીજો કોઈ ઓપ્શન નથી, કારણ કે અમારે તો અહીં કંઈ પ્લેન છે નહીં. એટલે શું લાગે તમને? ઉગી જાવ 2 કલાક ફસાઈ ને રહેવા. ઓ નો. તો જાય હવે આગળ કેટલું છે જોતા હોય ને પાછા આપણે આપણી જગ્યાએ જાય. તો સવાર થઈ ગયું છે અને ક્યાં પી ગયા આપણે? થાણે. હે થાણે. અને આ તમે શું પીવું? કાવો? કાવો પીવી કે કાવો? તો ગોળની કા. આ ભાઈ ને ગાડી હાકીને ચા માંથી કાય પૂગી જાય. ના આ છે આપણા પુલકિતભાઈ કે જે હુતા નથી. તો એ જોઉં ચહેરામાં બ્રાઇટનેસ તમે ખાલી જોઉં, ચમક જોઉં ચમક. ના એ મારી સિક્યોરિટીમાં હતા, બીકોઝ એને ખબર છે કે હું આમાં અંદર પૂરીને મને આગળ લઈ જવાના છે મિત્રો. અને આપણે કીને મળવા આવ્યા? એલવીસ યાદવ ને? એલવીસ ભાઈ ઓરિજિનલ ને મળીએ. તો ફાઇનલ મિત્રો આપણે લોનાવાલા એક હોટલની અંદર આવી ગયા છે અને હું તમને મારો રૂમ જે ટૂર કરાવી દઉં. આ છે આપણો રૂમ, યુ કેન સી. કેમ છે? નાઇસ નાઇસ. ટીવી ચાલુ થાય, તારક મહેતા ચાલુ કરીને સુઈ જાય. અને આ છે મિત્રો કે આપણું બાથરૂમ વગેરે. અને હવે હે ને નાઈને સુઈ જવાનો વિચાર નથી. નાઈને આપણે જવાનું છે
ક્યાંક જવાનું છે એ આપણે નેક્સ્ટ વ્લોગમાં જોશું. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ છે. મજા આવી તો લાઈક સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વ્લોગ આવશે આપણો લોનાવાલા ટ્રીપનો.